નમસ્કાર, કેટીવી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાલી. તો ભાગ્ય લાભમાં માહિતી આપવા માટે આપની સાથે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં. હર હર મહાદેવ. દર્શક મિત્રો, સોમવારથી લઈને શુક્રવાર દરમિયાન આપણે 3:30 થી લઈને 4:30 સુધી આ કાર્યક્રમમાં મળતા હોઈએ છીએ. આ કાર્યક્રમમાં અમે તમને રાશિ વિશે માહિતી આપીએ છીએ અને આ સાથે જ તમારા જે કંઈ પ્રશ્ન હોય છે તેનું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શાસ્ત્રીજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. તો શાસ્ત્રીજી, આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. આજે પ્રદોષ છે, તો દર્શક મિત્રોને સૌપ્રથમ પ્રદોષ વિશે માહિતી આપશો. જી. જગતગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને ત્રયોદશી તિથિના ઉપર પ્રદોષનું વ્રત. પૂર્વે પણ આપણે પ્રદોષના વખતે ચર્ચા કરેલી છે કે ભાઈ પ્રદોષના વ્રત કરવાથી સંતાન અને ધનની પ્રાપ્તિ થાય છે. સર્વસામાન્ય રીતે આજના દિવસે પ્રદોષ સ્તોત્રનું પઠન પાઠન અથવા તો શ્રવણ કરવું જોઈએ. અને સવિશેષ ભગવાનની પૂજા કરવી હોય, પૂજાનો વ્રત કરતા હોય તો સવિશેષ જે પ્રમાણે પંડિત રાવણજીએ ભગવાન શિવજીની ઉપાસના કરી હતી અને શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી. દરેકને જ્ઞાન છે, દરેકને આ સ્તોત્ર બહુ જ પસંદ આવે છે. પરંતુ આ સ્તોત્રના રચયિતા છે મહાપંડિત રાવણ. અને રાવણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે રાવણને જે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી એ શિવ તાંડવ સ્તોત્ર આજના દિવસે શ્રવણ કરવું અથવા તો પઠન કરવું. શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હા જી બેન. મારું નામ નીનાબેન છે જી. અને મારો જન્મ તારીખ 1/8/80. જી. જન્મ સ્થળ જણાવશો? દર્શન માટે લક્ષ્મીનું ઉપાડવાનો વિચાર કરું કે જન્મ સ્થાન અમદાવાદ. અને તમારો જન્મ સમય જણાવશો? 4 વાગે. જી. તમારો પ્રશ્ન જણાવશો હવે? મારો પ્રશ્ન, હું ટૂર ઉપાડવાનો વિચાર કરું ને ટૂર ઉપાડવાનો તો અડધી ભરાય પછી અડધી નહીં ભરાતી, એમાં શું નડે છે મને? જી. બીનાબેનનો પ્રશ્ન છે કે બીનાબેન જ્યારે યાત્રા ટૂર ઉપાડે ત્યારે પૂરા કસ્ટમર મળતા નથી, એટલે ગાડી પૂરેપૂરી ભરાતી નથી, આવો પ્રશ્ન છે. બરાબર છે ને બીનાબેન આપનો પ્રશ્ન? એટલે દૈનિક કસ્ટમર તમને પ્રાપ્ત થતા નથી, આપનો પ્રશ્ન એવું કહી શકાય સામાન્ય રીતે. તો દૈનિક આવકનો માલિક આપની કુંડલી પ્રમાણે આપે છે, જન્મ તારીખ બતાવી તારીખ પ્રમાણે આપના હોરોસ્કોપ પ્રમાણે ધનુ રાશિ આપે છે અને ધનુ રાશિનો ચંદ્ર છે. જો આપણા જન્મ નક્ષત્રની વાત કરીએ તો પૂર્વષાઢા નક્ષત્ર છે ને અત્યારે વર્તમાનમાં પણ પૂર્વષાઢા નક્ષત્ર છે. એટલે ઉત્તમ મુહૂર્તમાં આપણે ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તો દૈનિક આવક માટે, ગ્રાહક વધારવા માટે તમારે ચંદ્રની પૂજા કરવી જોઈએ, ચંદ્રનું દાન કરવું જોઈએ. શક્ય હોય તો ચંદ્રનું રત્ન ધારણ કરશો તો ચોક્કસથી તમને ધીરે ધીરે વધારે સફળતા મળવાની શરૂઆત થશે. અને ધનલાભ માટે આપની કુંડલીમાં સૂર્યનારાયણ ગ્રહ છે, મને સ્વગ્રહી છે, તો નિત્ય પ્રાતઃ સૂર્યની પૂજા કરશો તો પણ ધનની વૃદ્ધિ થશે. જે શાસ્ત્રીજી, તમે દર્શક મિત્રોને શિવ તાંડવ સ્ત્રોત વિશે બતાવતા હતા, તેના વિશે માહિતી આપશો? જી. એટલે પ્રદોષના દિવસે વ્રત કરવા જોઈએ, જપ કરવા જોઈએ. પ્રાતઃકાલથી લઈ અને સાયં પર્યંત, એટલે જે ગોરજ સમય છે, જેને આપણે ગોરજ કહીએ છીએ, અથવા તો ગાયો ચરીને જ્યારે પાછો આવવાનો જે ટાઈમ છે તે સમયે ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ. સામાન્ય એવું કહેવાય છે કે પૂજા અવસાન સમયે દશભક્ત્ર ગીતમ, સંગીત સાથે જો ભગવાનની પૂજા કરવામાં આવે, રુદ્રાભિષેક કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે. પરંતુ સવિશેષ એવું કહેવાય કે પૂજા પ્રદોષના દિવસે ભગવાન શિવજીને જે પૂજાનો સમય છે એ સમય છે સંધ્યા પૂર્વે 1.5-2 કલાક અને સંધ્યા પછીનો 1 કલાક છે. એ પ્રદોષ કાલ કહેવાય, જે સમયે ગાયો ચરીને પોતાના ગોરજ એટલે પોતાના સ્થાને પરત ફરતા હોય છે. એ સમયે ભગવાન શિવજીની પૂજા કરવી. સામાન્ય વ્રતનો નિયમ છે કે ઉપવાસ રહેવું અને ભગવાન શિવજીની પૂજા કર્યા પછી એક ટાઈમ ભોજન ગ્રહણ કરવું. અહીંયા ગાડી ફરાળ કરવાનું નથી લખેલું, પરંતુ એક ટાઈમ ભોજન કરવાનું લખ્યું છે. પણ સવિશેષ સંધ્યા સમયે ભગવાન શિવજીના દર્શન કરવા, જો પૂજા કરી શકો તો સવિશેષ છે. અને સાથે પ્રદોષનું જે સ્તોત્ર આવે છે, સ્તોત્રનું પઠન કરવું. અને તે પણ ન ફાવે તો શિવ તાંડવ સ્તોત્રનું શ્રવણ કરવું, કારણ કે શ્રવણ કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, મનની અંદર આનંદ વિભોરિત પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય સ્તોત્રની અંદર પણ કહેલું છે કે ભાઈ પૂજા અવસાન સમયે દશભક્ત્ર ગીતમ,
યશંભુ પૂજન પરમ પટતિ પ્રદોષે, એવું સ્પષ્ટ લખ્યું છે કે જે ભક્ત પ્રદોષના દિવસે સંગીત સાથે, જ્ઞાન સાથે અને સ્વર વ્યંજન અને લય સાથે જ્યારે ભગવાન શિવજીની સ્તુતિ વંદના કરશે, તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તામ, તો તેના ઘેર સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે. પણ લક્ષ્મી પણ કેવી? રથ પર સવારી થશે. રથ તુરંગ ગજેન્દ્ર યુક્તામ, ગજેન્દ્ર એટલે હાથી થાય અને તુરંગ એટલે ઘોડા થાય. એટલે હાથી અને ઘોડા પર બેસી અને રથ પર સવાર થઈ અને મહાલક્ષ્મી, સ્થિર લક્ષ્મી એ ભક્તના ઘેર જાય છે અને ભગવાન શિવજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. તેની સાથે બીજો અર્થ પણ એવું શાસ્ત્ર કહે છે કે ભાઈ તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તમ લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભુ. પ્રદદાતિ એટલે પ્રદાન કરે છે. કોણ? તો શંભુ એટલે ભગવાન શિવજી પ્રદાન કરે છે. પણ કોને કરે છે? કે જે ભગવાન શિવજીનો સાચો ભક્ત છે, શ્રદ્ધાપૂર્વક. કારણ કે ભવાની શંકરો બધું શ્રદ્ધા વિશ્વાસ રૂપીનું, જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શિવજીની આરાધના કરે છે. અને આગળ તુરંગનો મતલબ થાય છે ઘોડો, પરંતુ બીજો અર્થ પણ તુરંગનો મતલબ થાય છે મન થાય છે. અને ગજેન્દ્ર, ગજ એટલે હાથી, પણ આગળ ગજનો મતલબ આપણે જો બીજો કરીએ કે ભાઈ મદ એટલે અહંકાર. જે વ્યક્તિ અહંકારનો ત્યાગ કરી અને ભગવાન શિવજીના શરણે જઈ અને સાચા દિલથી જ્યારે ભગવાનની પૂજા કરે છે, ત્યારે ચોક્કસ ભગવાન શિવજીની કૃપાથી પ્રદદાતિ શંભુ એટલે ભગવાન શિવજી તેમને સ્થિર લક્ષ્મી પ્રદાન કરતા હોય છે. અને પ્રદોષ, તમામ પ્રકારના દોષમાંથી આ વ્રત કરવાથી મુક્તિ મળે છે. ગત જન્મના કોઈ માતાનો દોષ હોય, પિતાનો દોષ હોય, ગુરુનો દોષ હોય, અથવા તો સ્વજનનો કોઈ દોષ હોય, સ્વજનનો કોઈ ગુનો કર્યો, અપરાધ કર્યો હોય, તમામ અપરાધમાંથી પ્રદોષના વ્રત કરવાથી ભગવાન શિવજીની આરાધનાથી મુક્તિ મળતી હોય છે. તેની સાથે જે ભક્તને જેમને સંતાન નથી, તો આ વ્રત કરવાથી સંતાન અને લક્ષ્મીની વિશેષ પ્રાપ્તિ થાય છે. એટલે જે દંપતીને સંતાનની અંદર પ્રશ્ન થતા હોય તેમણે દર મહિનામાં આવનારા 2 પ્રદોષ વ્રત હોય છે. 12 અથવા 13ના દિવસે વ્રત આવતું હોય છે. સામાન્ય 13ના દિવસે વ્રત હોય, પણ ક્યારેક રાત્રિના સમય અંતર્ગત દ્વાદશી અથવા તો ત્રયોદશીના દિવસે આ વ્રત આવતું હોય છે. તો એક માસની અંદર 2 વાર પ્રદોષ આવે, તો આ પ્રદોષનું વ્રત કરવામાં આવે અને સંવત્સર પર્યંતમ 1 વર્ષ સુધી જો શ્રદ્ધાપૂર્વક જો દંપતી આ પ્રદોષનું વ્રત કરે તો ચોક્કસથી તેમને સંતાનની પણ પ્રાપ્તિ થાય છે. એટલે પ્રદોષના વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવજીએ જે પ્રમાણે મહાપંડિત રાવણજી પર કૃપા કરી હતી અને સમૃદ્ધિ પ્રદાન કરી હતી, સ્થિર લક્ષ્મી પ્રદાન કરી હતી, તેવી લક્ષ્મી પણ જે ભક્ત શ્રદ્ધાપૂર્વક કરે છે તેમને પ્રાપ્ત થાય છે. અને આજના દિવસની જો વિશેષ વાત કરીએ, કોઈએ આજે વ્રત ન કર્યું હોય અને વ્રત કર્યા હોય તો બહુ સરસ વસ્તુ છે, પરંતુ જો કોઈ વ્રત ન કર્યા હોય તો પણ હજી પણ પ્રદોષકાળ ચાલુ થયો નથી. એટલે પ્રદોષકાળના સમયે આજે ભગવાન શિવજીની આરાધનાનો, કેમ કે આજના દિવસનું વિશેષ મહિમા છે કે પ્રાતઃકાલે જ્યારે સૂર્યોદય થયો ને ત્યારે મૂળ નક્ષત્ર હતું અને મૂળ નક્ષત્રના માલિક કેતુ હતા, પરંતુ 9 કલાકની આસપાસ મૂળ નક્ષત્ર સમાપ્ત થઈ અને પૂર્વષાઢા નક્ષત્રનો પ્રારંભ થયો. અને પૂર્વષાઢા નક્ષત્રના અધિપતિ જો દેવતા છે તો શુક્ર ગ્રહ દેવતા છે, અને શુક્રના અધિપતિ દેવ હોય તો શ્રી મહાલક્ષ્મી છે. શુક્ર મહારાજ આજે મૃત સંજીવની વિદ્યાના જ્ઞાતા છે, દાનવના ગુરુ કહેવાય છે. અને તે પણ ભગવાન શિવજીની કૃપાથી એમણે મહામૃત્યુંજયની જે સિદ્ધિ હતી તે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એટલે આજે ભગવાન શિવજીની સિદ્ધિ પ્રાપ્ત કરવાનો વિશેષ પર્વ, અને સાથે સોમવાર એટલે એને સોમ પ્રદોષ કહેવાય. અને સોમ પ્રદોષ અતિ ઉત્તમ પ્રદોષનું કહેવાય છે. આ દિવસે જો કોઈ વ્રત કરે છે અથવા ભગવાન શિવજીની આરાધના કરે છે, પત્ર કે પુષ્પ અથવા તો બેલપત્ર દ્વારા ભગવાન શિવજીની જો ઉપાસના કરે છે, અથવા કંઈ જ ન થઈ શકે તો આ પ્રદોષના સમયે ભગવાન શિવજી મહાદેવજી કોઈ પણ આપણા ઘરની નજીક અથવા તો આપણા કાર્યક્ષેત્રની નજીકમાં કોઈ દેવાલય હોય ત્યાં લિંગના દર્શન કરી અને જો આજે કૃતાર્થ થતા હોય તો ભગવાનના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. કેમ કે પ્રદોષની અંદર દરેક દિવસે આવનાર પ્રદોષ હોય છે, પરંતુ જે પ્રદોષ સોમવારના દિવસે આવે છે તે પ્રદોષને સોમ પ્રદોષનું વ્રત કહેવાય છે. અને સોમ પ્રદોષ એટલે અતિ ઉત્તમ પ્રદોષ કહેવાય છે. તમામ પ્રકારના પાપમાંથી, શાપમાંથી મુક્તિ આપે છે. તો આજના દિવસે શક્ય હોય તો ભગવાન શિવજીની આરાધના કરવી, મહામૃત્યુંજયના જપ કરવા. જો મહામૃત્યુંજય ન ફાવે તો ઓમ નમઃ શિવાય ષડાક્ષરી મંત્ર અથવા તો નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો જાપ કરવા, શિવ તાંડવ સ્તોત્રનું શ્રવણ કરવું, પઠન કરવું, અને ભગવાન શિવજીની મહિમ્ન ઇત્યાદિ જે સ્તુતિ છે એ અલગ અલગ સ્તુતિનું આજે જો શ્રવણ કરવામાં આવે તો પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થતી હોય છે. પુષ્પદંત મહારાજે શ્રીવ મહિમ્ન સ્તોત્રની રચના કરી છે અને મહિમ્ન પાર અંતે એવું કહ્યું કે જેના મહિમાનો કોઈ પાર નથી તેવા ભગવાન ક્યાં બિરાજમાન છે. તો કહ્યું ભાઈ સ્મશાને શ્વા ક્રીડા
ભગવાન સ્મશાનની અંદર ભૂતોની ટોળીની અંદર બિરાજમાન છે, જેમની ટોળીની અંદર ભૂત પ્રેત પિશાચ નાગ વિષાદી સર્પો બિરાજમાન છે. ભયંકર વિકરાળ પ્રાણીઓની જે ટોળી છે એ ટોળીની અંદર જે બિરાજમાન થાય છે તેના મહિમાનો કોઈ પાર આવતો નથી. તેવા ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર કરવાના. અને સાથે એવું પણ કહ્યું છે કે ભાઈ અશિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. આ જે દરિયો દેખાઈ રહ્યો છે એ દરિયાને જો સહી બનાવવામાં આવે, આ જે પૃથ્વી છે એ પૃથ્વીને જો કાગળ બનાવવામાં આવે અને જેટલા પણ વનસ્પતિ વૃક્ષો છે એ વૃક્ષોની કલમ કરવામાં આવે એટલે અશિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખીની પત્ર મૂરવી. એટલે સુર તરુવર શાખા જેટલી શાખાઓ છે વૃક્ષો છે એની જો લેખીની બનાવવામાં આવે તો પણ એના મહિમાનો પાર નથી આવતો. લિખિતી અધિગૃહિતવા લખાણ કરવા માટે શારદા સ્વયં બિરાજમાન થાય એટલે માં ભગવતી સરસ્વતી દેવી જો સ્વયં બિરાજમાન થાય તો પણ કે મીશ પારમ ન યાતિ, તો પણ ભગવાનના ગુણ ગાવા માટે સમર્થ નથી. તેવા ભગવાન શિવજીના જો આજે કેવલ દર્શન માત્રથી પણ તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે, શ્રાપમાંથી મુક્તિ મળે છે. જે ભય પામ્યા હોય તે ભયથી પણ મુક્તિ થાય છે અને જે કોઈ બંધનમાં હોય ને તો પણ એ બંધનમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જે વ્યક્તિને સૌથી વધારે ક્રોધ આવતો હોય, જે નિર્ણય શક્તિ ન કરી શકતા હોય, જેનું વિવરિંગ માઇન્ડ હોય, અથવા તો વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચેનું હોય છે તો ચંદ્ર એટલે મન, તો મનને કંટ્રોલ ન કરી શકતા હોય તેવા ભક્તોએ ખાસ કરીને આજે શિવજીના દર્શન કરવા. અને ચંદ્રના 3 પદાર્થ છે જેને આપણે સર્વપ્રથમ તો જલ કહીએ છીએ, બીજા નંબરને દૂધ અને ત્રીજા નંબરમાં સાકર. એટલે દૂધ જલ અને સાકરનો જો ભગવાનને અભિષેક કરવામાં આવે, કઈ જ ન મળે તો કેવલ જલનો પણ અભિષેક કરવામાં આવે તો પણ ચંદ્રની શાંતિ થાય છે. કારણ કે ભગવાન શિવજીનું એક નામ છે ચંદ્ર મૌલેશ્વર મહાદેવ એવું નામ છે. અને ભગવાન શિવજીએ ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યું. એટલે ચંદ્ર એટલે મન અને શીતળતા. સફળતાની પ્રાપ્તિ માટે હંમેશા મનને કંટ્રોલ કરો, મનને જીતવાનો પ્રયત્ન કરવો અને મનને જીતવા માટે હંમેશા ભગવાન શિવજીની આરાધના કરો તો ચોક્કસથી જે ગુસ્સો આવે છે તે નષ્ટ થાય. જે કોઈ વ્યક્તિને ચંદ્ર નીચેનું હોય અથવા તો વિવરિંગ માઇન્ડ ગુસ્સો રહેતા હોય તો આવા દિવસે જો ચંદ્રનું રત્ન ધારણ કરે અથવા તો ચંદ્રના જપ કરે તો પણ મનની શાંતિ પ્રાપ્તિ થાય છે. કારણ કે આજના સમાજની અંદર સમૃદ્ધિ છે પરંતુ સમૃદ્ધિ માટે અસંતોષ છે અને અસંતોષના કારણ પ્રાણી માત્ર હંમેશા પરિભ્રમણ યાત્રા દોડધામ અને હૃદયની અંદર ઉશ્કેરાટ અને ઉદ્વેગતા રહેતી હોય છે. તે ઉશ્કેરાટ અને ઉદ્વેગની શાંતિ માટે પણ ચંદ્રનું રત્ન ધારણ કરી શકાય. જેમના જોડે ચંદ્રનું રત્ન ધારણ કરેલું છે તેમણે સવિશેષ આજે ચંદ્રની પૂજા પણ કરી શકાય. એ ચંદ્રની મુદ્રિકા પર દૂધ અને પાણીનો અભિષેક કરી અને ભગવાન શિવજીને જો સાકરનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે તો પણ મનની શાંતિ થતી હોય છે. તેની સાથે આગળ પણ કહ્યું છે કે ભાઈ મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરોહ પરમ. આ સૃષ્ટિની અંદર જો સર્વશ્રેષ્ઠ જો તત્વ હોય તે ગુરુ તત્વ છે. અને ગુ નામે અંધકાર અને રૂમ નામે પ્રકાશ, જે અંધકારમાંથી જે પ્રકાશમાં લઈ જાય છે તેવા સદગુરુ એટલે શિવાય ગુરવે નમઃ. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ભગવાન શિવજીના ડમરૂમાંથી 14 સૂત્ર નીકળ્યા હતા અને 14 સૂત્રના માધ્યમથી પાણીનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી એટલે લઘુ સિદ્ધાંત આદિ કૌમુદી અને વિદ્યાઓનો પ્રાદુર્ભાવ થયો. એટલે જ કહ્યું છે કે ભાઈ હેતવે જગતામેવ સંસારાર્ણવ શેતવે પ્રભવે સર્વ વિદ્યાનામ શિવાય ગુરવે નમઃ. શિવજી છે તમામ વિદ્યાના અધિપતિ છે, ગુરુ પણ છે. તેટલા માટે વાસ્તુશાસ્ત્રની અંદર પણ આપણે ઈશાન ખૂણાને વિશેષ મહત્વ આપીએ છીએ. કારણ કે ઈશાન ખૂણામાં ભગવાન શિવ બિરાજમાન છે અને ઈશાન ખૂણો એટલે જ્ઞાનનો દિશા છે, જ્ઞાનનો કારક છે. એટલે ઈશાન સર્વ વિદ્યાના જે દરેક વિદ્યાના અધિપતિ છે તેવા ભગવાન શિવજીના ચરણોમાં જે ગુરુના પદ પર બિરાજમાન છે એ અંધકાર દૂર કરવા વાળા દેવ તે ગુરુના મહારાજના ચરણમાં નમસ્કાર. અને સાથે મહિમ્નોના પરાસ્તુતિ ભગવાન શિવજીની જો અતિ ઉત્તમ અને જો પ્રિય સ્તુતિ હોય તો એ મહિમ્નની સ્તુતિ છે. તો શિવ તાંડવ સ્તોત્રની અંદર જો ખ્યાલ ના આવે પરંતુ મહિમ્ના જે સ્તોત્ર છે એ સ્તોત્રના શબ્દ તો એક સરળ શબ્દ છે. કારણ કે પુષ્પદંત યક્ષરાજ પુષ્પદંતે સરળ ભાષામાં સંસ્કૃત લિપિ છે પરંતુ સરળ શબ્દની અંદર ભગવાન શિવજીની સ્તુતિ કરી હતી. અને ત્યારે કહ્યું હતું કે ભાઈ મહેશાનના પરોદેવો, આ સૃષ્ટિની અંદર યુનિવર્સની અંદર મહેશના જેવો કોઈ દેવ નથી, એટલે મહાદેવ જેવો કોઈ દેવ નથી. તેને આપણે દેવાધિદેવ ભોળિયો મહાદેવ કહેતા હોય છે. અને મહિમ્નોના પરાસ્તુતિ, મહિમ્ન જેવી કોઈ ઉત્તમ સ્તુતિ નથી. અને અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુ પરમ. અઘોર જે મંત્ર છે
એ ભગવાનનો સર્વશ્રેષ્ઠ અને પ્રિય મંત્ર છે. એના જેવા કોઈ સૃષ્ટિમાં મંત્ર નથી. તો આ રીતે ભગવાન શિવજીના અલગ અલગ મંત્ર દ્વારા, સ્તુતિ દ્વારા, શબ્દ દ્વારા, બ્રહ્મ દ્વારા જો ભગવાન શિવજીનું આજે યજન કરવામાં આવે તો પ્ર નામના તમામ પ્રકારના જે નરકની યાતના છે, નરકની પીડા છે, એ પીડામાંથી ભગવાન શિવજીની કૃપાથી મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. એટલે જે દર્શક મિત્રો આજે જે શ્રોતાગણ શ્રવણ કરી રહ્યા છે, આજે પોતાના પ્રશ્ન પણ ભૂલી ગયા કે ફોન કરવાનો ભાગ્યલાભની અંદર અને શ્રવણ કરી રહ્યા છે, એ તમામ ભક્તોને જ્યારે આ પ્રોગ્રામ પૂર્ણ થાય ત્યાર પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને નજીકની અંદર જે દેવાલય છે એ દેવાલયમાં દર્શન કરશો. જરૂરથી ભગવાન શિવજીની કૃપાથી તમારી મનોકામના, શુભ મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરશે. જી ચોક્કસ છે શાસ્ત્રીજી, તમે ખૂબ સરસ માહિતી અમારા દર્શક મિત્રોને આપી. દર્શક મિત્રો, શાસ્ત્રીજીએ જણાવ્યું કે આજના દિવસે શિવજીની આરાધના કઈ રીતે કરવી. તો શાસ્ત્રીજી, આગળ વધીશું કાર્યક્રમમાં. દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશે માહિતી આપશો. આવતીકાલે ચતુર્દશ્યાયમ તિથૌ દુર્ગા સપ્તશતી ચંડી પાઠની અંદર કહ્યું છે કે ભાઈ અષ્ટમ્યામ ચ ચતુર્દશ્યામ નવમ્યામ નૈવ ચૈકતે. એટલે દરેક જે તિથિ છે એ દરેક તિથિના કોઈક દેવતા માલિક છે. તો 8મ અને 14ના દેવતા પણ એવું કહેવાય છે કે ભગવાન શિવ છે. આજે પ્રદોષનું અને આવતીકાલે શિવરાત્રી, શિવની પ્રિય રાત્રિ છે. હવે નજીકના આવતા માસની અંદર એક જ માસ રહ્યો છે, મા મહિનાની 14ની અંદર મહાશિવરાત્રી આવશે. એટલે આવતીકાલે 14 છે એટલે મહાશિવરાત્રીનું વ્રત છે અને આવતા માસની અંદર જે આવશે એ મહાશિવરાત્રી કહેશે. એટલે આવતીકાલે પણ શિવજીના પૂજાનું વિશેષ મહત્વ છે. પરંતુ આવતીકાલે પ્રાતઃકાલે પૂર્વષાઢા નક્ષત્ર છે અને પૂર્વષાઢા નક્ષત્રના માલિક છે શુક્ર ગ્રહ દેવતા છે. અને આપણે શુક્ર ગ્રહ વિશે એક સામાન્ય નાની ચર્ચા કરીશું, પછી એવું હશે તો આપણે સ્પેશિયલ શુક્ર ગ્રહ વિશે પ્રોગ્રામ કરીશું. આજે રાત્રે શુક્ર ગ્રહ પોતાની મીન રાશિની અંદર ઉચ્ચ બળવાન થઈને પધારી રહ્યા છે. સામાન્ય જ્યોતિષની ગણના પ્રમાણે 27-28 દિવસ શુક્ર મહારાજ એક રાશિમાં રહેતા હોય છે, પરંતુ આ વખતે લાંબા સમય સુધી મીન રાશિમાં રહેવાના છે અને પણ ઉચ્ચના થવાના છે. ત્યાર પછી આપણે શ્રોતાગણમાંથી એક શ્રોતાનો કોલ આવ્યો હતો વચમાં કે ભાઈ શુક્ર ભવિષ્યમાં જે વક્રી થવાના છે કેવું ફળ આપશે. તો આ વખતે શુક્ર ગ્રહ દેવતા લાંબા સમય સુધી મીન રાશિમાં રહેશે, ત્યાર પછી વક્રી થશે, વક્રી થયા પછી માર્ગી થશે. અને શુક્ર સુખનો કારક છે, શુક્ર લક્ષ્મીનો કારક છે, શુક્ર ઐશ્વર્યનો કારક છે. તો કેવા જાતકો માટે, કઈ રાશિના સ્ત્રી પુરુષો માટે શુક્ર ગ્રહ શુભ ફળ આપશે, અશુભ ફળ આપશે? પરંતુ ખાસ જણાવવાનું કે ભાઈ મીન રાશિના જાતકો માટે ચોક્કસથી આગામી જે સમય છે એ સમય લાભ કરતા છે. કેમ કે મીન રાશિમાં રાહુ મહારાજ બિરાજમાન છે અને સાથે શુક્ર ગ્રહ આવતી એટલે આજે મધ્યરાત્રિએ પધારશે 31 કલાકની આસપાસ. એટલે શુક્ર અને રાહુની જે યુતિ થશે એટલે શુક્ર ગ્રહ છે એ દાનવોના ગુરુ છે અને જે રાહુ ગ્રહ છે એ દાનવોનો મંત્રી છે. એટલે મોત્સોકના કારક છે. એટલે મીન રાશિને ચોક્કસથી લાભ થશે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 14-10-66. જન્મ સમય? જન્મ સમય ભાગેરવા સુદ ભાગેરવા વજનમાં. જન્મ સમય? હેલો જી ભાઈ, તમારો જન્મ કેટલા વાગે થયો છે? કમ્પ્લીટ મને નહીં આઈડિયા હોય. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ શંખરપુર. જી, તમારો પ્રશ્ન જણાવશો? આ પ્રશ્નમાં એ જ કે આપણા ઇન્કમમાં આવક થાય છે પણ એનો કોઈ સોલ્યુશન આવતું નથી અને ઘરનો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ રીતના કરવું? જી, આવક તો છે જ એવું આપણે કહ્યું, બહુ સરસ વાત છે કે કોઈક તો સ્વીકારે છે કે મારી આવક સારી છે, એટલે બહુ સરસ વાત છે. તો આવકનું પ્રોપર મેનેજમેન્ટ કરવું જોઈએ. અને જ્યારે વાસ્તુનો પ્રશ્ન હોય તે વાસ્તુ જ્યોતિષનો એક ભાગ જ છે, વાસ્તુ અને જ્યોતિષ. પરંતુ વાસ્તુ માટે કન્સલ્ટિંગ માટે તમારે શાસ્ત્રીજીને બોલાવવા પડે ચોક્કસથી, તો જ એનો ચોક્કસ જવાબ આપી શકે. ભાઈ 4 દિશાઓ અને 4 ખૂણા છે, તો કઈ દિશામાં કઈ વસ્તુ મૂકવી જોઈએ, કયા ખૂણામાં રસોડું હોવું જોઈએ, ક્યાં ડ્રેસિંગ ટેબલ હોવું જોઈએ, અથવા તો ક્યાં બેડરૂમ હોવું જોઈએ, ક્યાં ડ્રોઈંગ રૂમ હોવું જોઈએ. આ બધી વસ્તુ જોયા પછી જ નક્કી થાય. એટલે વાસ્તુશાસ્ત્ર પણ આપણે ચોક્કસ વાત ન કરી શકીએ. પરંતુ આપણે જે બર્થ ચાર્ટ બતાવ્યો છે ને એમાં પણ આપણે જન્મનો સમય તો આપણે ખ્યાલ જ નથી. તો આપણે જે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો આપણી કુંડલીમાં શુક્ર ગ્રહ છે એ નીચના છે, એટલે કન્યા રાશિમાં નીચનો થાય અને મીન રાશિમાં ઉચ્ચના થાય.
તો શુક્રના એટલે સુખની વૃદ્ધિ માટે જો શુક્રનો પ્રયોગ કરવામાં આવે તો ચોક્કસથી તમને વધારે લાભ મળશે. એટલે શુક્ર એટલે સ્ત્રી કહેવાય, તો સ્ત્રીઓને માન સન્માન આપવું. શુક્ર એટલે મનોરંજનનું કારક છે, તો થોડુંક હળવું સંગીત સાંભળવું, તેની સાથે હળવી કસરત કરવી અને દિવસમાં 2 થી 3 વખત જો વસ્ત્ર બદલશો એટલે શુક્રના જે પ્રયોગ છે એ કરશો તો ચોક્કસથી તમારા જીવનમાં સુખમાં અભિવૃદ્ધિ થશે. જી જી શાસ્ત્રીજી, તમે શુક્ર ગ્રહ વિશે માહિતી આપતા હતા દર્શક મિત્રોને, તેના વિશે જણાવો. જી, એટલે આજે રાત્રે શુક્ર ગ્રહ દેવતા મીન રાશિમાંથી કુંભ રાશિમાંથી પ્રવેશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે. એટલે શુક્ર અને રાહુ જ્યારે યુતિ થશે એટલે ચોક્કસથી મીન રાશિના જાતકોને લાભ થશે. ઘણા બધી રાશિઓને નુકસાન અને ઘણી બધી રાશિઓને લાભ થવાનો છે. દેશ અને દુનિયાની અંદર ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ થવાની સંભાવના છે. અને શુક્ર ગ્રહની અસર આજે પણ આપણે જોઈએ તો શેર બજારની અંદર આજે જ બહુ જ વધારે નીચે આવી ગયું છે બજાર, એટલે ઉથલ પાથલ, કારણ કે શુક્ર એ લક્ષ્મીનો કારક છે. અને જ્યારે શુક્ર બળવાન થાય ત્યારે ભવિષ્યની અંદર બનનારી કોઈ અનહોની ઘટના છે એ ઘટનાનો પૂર્વે સંકેત પ્રદાન કરતા હોય છે. તો સામાન્ય આપણે શુક્ર વિશે વિશેષમાં કંઈક બીજા એપિસોડમાં આપણે પ્રોગ્રામમાં જરૂરથી ચર્ચા કરીશું. પરંતુ આવતીકાલના દિવસની જો આપણે વાત કરીએ તો ભાઈ આવતીકાલે સવારે પ્રાતઃ શુક્રનું નક્ષત્ર છે, શુક્ર મહારાજ મીન રાશિમાં પ્રવેશ થાય છે અને આવતીકાલે ધનુ રાશિનો ચંદ્ર અને મધ્યાહન કાલ પછી મકર રાશિનો ચંદ્ર થશે. એટલે આવતીકાલે જો કોઈને કર્જમાં છે, ઋણમાં છે તો ઋણમુક્તેશ્વર મહાદેવની પૂજા કરશે, કેમ કે મંગળવાર છે અને શુક્રનો પ્રવેશ થવો. એટલે રાશિ પ્રવેશ જ્યારે ગ્રહ થતા હોય તે ગ્રહનું બળ મેળવવા માટે એ ગ્રહનું વેલકમ કરવું જોઈએ, સ્વાગત કરવું જોઈએ. સાથે મંગળવાર હોય તો મંગળો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદઃ. મેષ અને વૃશ્ચિક રાશિના માલિક મંગળ ગ્રહ છે અને એ મંગળ ગ્રહ મેનેજમેન્ટના કારક છે, ઋણનો કારક છે. તો ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલે લક્ષ્મીની પૂજા કરવામાં આવે, શ્રી મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે અથવા તો શ્રીયંત્રની આરાધના કરવામાં આવે તો ઋણમાંથી મુક્તિ મળે છે. ભગવાન જો શિવજીની આરાધના કરવી હોય તો ઋણમુક્તેશ્વર મહાદેવની દર્શન કરવા, આપના નજીક કોઈ મહાદેવનું મંદિર હોય તો ત્યાં ઋણમુક્તેશ્વર મહાદેવનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જવું. તે શક્ય ન હોય તો ઋણહર્તા ધનપ્રદ મંગળ ગ્રહ છે, પૃથ્વી પુત્ર છે અને શ્રી મહાગણેશ છે એ પૃથ્વી તત્વના અધિપતિ દેવતા છે. ત્વમ મૂલાધાર સ્થિતોષિ નિત્યમ. દરેક પ્રાણી માત્રના મૂલાધાર ચક્રની અંદર જે મહાગણેશ બિરાજમાન છે તે મહાગણેશ પૃથ્વી તત્વના માલિક છે અને પૃથ્વી તત્વના માલિક છે. મંગળ ઋણનો કારક છે. તો ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલે શ્રી મહાગણેશની ઉપાસના કરવી જોઈએ. મહાગણેશના મંદિરમાં જઈને દર્શન કરવા, રેવડીનો પ્રસાદ ધરાવો, ગોળનો પ્રસાદ, લાડુનો પ્રસાદ, મોતી ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવી શકાય છે. અને સવિશેષ ભગવાન શ્રી મહાગણેશને દુર્વાંગ કુરેર યજતી સવૈશ્રવણો પમો ભવતી. ગણેશ ઉપનિષદની અંદર, ગણેશ અથર્વશીર્ષની અંદર ઉલ્લેખ છે કે જે ભક્ત કર્જમાં મુક્તિ છે એટલે કર્જની અંદર છે સદૈવ ઋણી રહેતા હોય છે તેમણે શ્રી મહાગણેશની દુર્વા દ્વારા પૂજા કરવી જોઈએ. એટલે આવતીકાલે સવિશેષ ઋણમાંથી મુક્તિ મેળવવી હોય તો મહાગણેશની પૂજા કરવી, શ્રી મહાગણેશના દર્શન કરવા, વિવિધ પ્રકારની સામગ્રીઓ પુષ્પ અર્પણ કરી અને સવિશેષની અંદર દુર્વા અર્પણ કરવી. કેમ કે ઉપનિષદની અંદર સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ છે યો દુર્વાંગ કુરેરી યજતી. એટલે જે ભક્ત સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક દુર્વાથી ભગવાન શ્રી મહાગણેશનું યજન કરે છે, પૂજન કરે છે. કેમ કે અર્પણ, તર્પણ અને સમર્પણ ભગવાન શ્રી મહાગણેશજીને તર્પણ બહુ જ પ્રિય છે. શક્ય હોય તો વિદ્વાન પંડિતને બોલાવી અને જો તર્પણ કરાવો ગણેશજીનું તો વિશેષ છે. અને ન કરી શકતા હોય તો ગણેશજીના મંદિરમાં અથવા તો ગણેશજીની મૂર્તિ આપણા ઘરની અંદર જો બિરાજમાન હોય, ગણેશજીની જે છબી હોય એ છબી પર પણ જો દુર્વા અર્પણ કરવામાં આવે, તેમાં પણ શુક્ર પૂર્વષાઢા નક્ષત્ર છે એટલે શ્વેત દુર્વા એટલે સફેદ કલરની જો દુર્વા ભગવાન મહાગણેશને અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી ઋણમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રમાં લખેલું છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો દર્શક મિત્ર સાથે આપણો સંપર્ક નથી થઈ રહ્યો. શાસ્ત્રીજી, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. તો સર્વપ્રથમ રાશિ મેષ રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. મેષ રાશિના જાતકો એટલે મંગળ પ્રધાન વ્યક્તિ અને મંગળ કર્ક રાશિમાં છે અને આવતીકાલે શુક્રનું નક્ષત્ર છે અને 9મો ચંદ્ર થાય અને 10મો ચંદ્ર થાય એટલે ચોક્કસથી ભાગ્ય વડે કરેલા કર્મનો સંપૂર્ણ લાભ મળે. જી દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હલો જી ભાઈ, જન્મ તારીખ જણાવશો.
જી હેલો હેલો હા તારીખ 9/1999 જી જન્મ સમય જણાવશો રવિવાર 9:45 સવારે જન્મ સ્થળ સુરેન્દ્રનગર તમારો પ્રશ્ન જણાવશો યુગ ક્યારે છે એને સરકારી નોકરીના યુગ છે જી જી શું નામ છે જસવંતભાઈ દવે દશરથભાઈ દવે સરકારી નોકરીના યોગ છે કે એવું નહીં પ્રશ્ન છે તો આપણે વાત કરીએ ભાઈ 10મું સ્થાન છે કર્મસ્થાન છે અને 6થું સ્થાન છે નોકરીનું સ્થાન છે. 6થા સ્થાનમાં મીન રાશિનો ચંદ્ર છે અને ત્યાં સૂર્યની દ્રષ્ટિ છે. એટલે જો અષ્ટક વર્ગની અંદર ઊંડાણપૂર્વક જો કુંડલીનો અભ્યાસ કરવામાં આવે અને જો અષ્ટક વર્ગની અંદર ચંદ્ર અને જો સૂર્ય 5 પોઈન્ટ કરતા જો વધારે પોઈન્ટ મેળવતા હોય અને નજીકના સમયમાં જો સૂર્યનો પિરિયડ આવતો હોય એટલે સમય આવતો હોય દશા અંતરદશા તો ચોક્કસથી એ જો વધ કોલમમાં ના આવતા હોય તો ચોક્કસથી સરકારી નોકરી મળવાની સંભાવના વધારે છે. પરંતુ જો 5 કરતા જો પોઈન્ટ ઓછા મેળવતા હોય વધ કોલમ કે પ્રત્યરી કોલમની અંદર જો સૂર્યનારાયણ પ્રસાર થતા હોય તો નોકરી મળવાના ચાન્સ ઓછા થાય છે અથવા તો આવેલી નોકરી હાથમાંથી જવાની પણ સંભાવના વધારે છે. જી જી શાસ્ત્રીજી મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે તેના વિશે આપ જણાવી રહ્યા હતા, તેના વિશે માહિતી આપશો. મેષ રાશિથી 9મો ચંદ્ર થાય અને મધ્યાહન કાલ પછી 10મો ચંદ્ર એટલે ભાગ્ય બળ દ્વારા પોતાના કરેલા કર્મ દ્વારા લાભની પ્રાપ્તિ થાય છે. સુખમાં વધારો થાય. સુખ સ્થાનનો માલિક ચંદ્ર ભાગ્ય સ્થાનમાં હોય એટલે ભાગ્ય બળે સુખની વૃદ્ધિ થાય છે. નાની મોટી યાત્રાઓ થઈ શકે, ધર્મ કાર્ય થઈ શકે અને સારી બુકને વાંચન દ્વારા પરિવર્તન લાવી શકાય. જી શાસ્ત્રી દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી બેન, જન્મ તારીખ જણાવશો. મારે મારા માટે મકાન માટે પૂછવું છે બેન. જી જી હેલો જી બેન, તમારી જન્મ તારીખ જણાવશો. 24/1/63 જન્મ સમય 24/1/63 બેન, જન્મ સમય સમયનો ખબર નથી બેન. અને જન્મ સ્થળ જન્મ સ્થળ અમદાવાદ તમારું મકાનને લગતું પ્રશ્ન છે. અમદાવાદ જી જી મકાન નથી, મકાન ક્યારે થશે એવો પ્રશ્ન છે ને આપને જન્મ તારીખ ખ્યાલ છે પણ આપણે જન્મ સમય ખ્યાલ નથી આપને. તો મકાન ક્યારે થશે એવો પ્રશ્ન છે. તો હંમેશા જ્યારે મકાનના જે પ્રશ્ન હોય તો હંમેશા ચોથા સ્થાનને બહુ વિશેષ મહત્વ આપવું. ચોથા સ્થાનનું કારક ચંદ્ર ગ્રહ છે. ચોથા સ્થાનના માલિક જે ગ્રહ હોય અથવા તો ચોથા સ્થાનની અંદર જે ગ્રહ બિરાજમાન હોય તેની સ્થિતિના આધાર પર નક્કી કરી શકાય. તો બેનની કુંડલીમાં જન્મનો સમય ખ્યાલ નથી પરંતુ ચંદ્ર કુંડલીના આધાર પર જો આપણે વાત કરીએ તો અહીં આગળ ચોથું સ્થાન છે મીન રાશિ આવે છે અને બેનની કુંડલીમાં રાહુ મંગળનો અંગારક નામક યોગ થયેલો છે. કારણ કે મંગળ છે પૃથ્વીનો કારક છે, મંગળ પૃથ્વી પુત્ર છે અને જ્યારે રાહુ સાથે હોય ત્યારે અંગારક યોગ થાય એટલે જે સ્થાનના માલિક બનતા હોય તે સ્થાનના હંમેશા પ્રશ્ન આપે. તો અંગારક દોષની પૂજા કરાવજો, શાંતિ કરાવજો, મંગળવારનું વ્રત કરશો અને સાથે શિવજીની પૂજા કરશો તો ચોક્કસથી 10મા મહિના પછી મકાન થવાની સંભાવના વધારે યોગ બતાવી રહેલ છે. જી જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે. વૃષભ રાશિના જાતકોને પ્રાતઃકાલથી લઈને મધ્યાહન કાલ સુધી થોડીક સાચવવાની આવશ્યકતા રહેશે. જો સ્વયં વાહન ચલાવો છો તો શાંતિપૂર્વક વાહન ચલાવવું, પરંતુ મધ્યાહન કાલ પછી 9મો ચંદ્ર થાય છે. એ 9મો ચંદ્ર ભાગ્યના વધારો કરે, કરેલા કામમાં સફળતા મળે અને જે સવારે પ્રાતઃકાલથી જે મસ્તકમાં જે ઉદર પીડા અથવા તો મસ્તિષ્ક પીડા હતી તે મસ્તિષ્ક પીડાની અંદર પણ રાહત થવાની સંભાવના વધારે છે. તેની સાથે અચાનક નવા સંપર્ક થવાની પણ શક્યતા છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો જી ભાઈ, જન્મ તારીખ જણાવશો. 23/9/1999 જન્મ સમય ધર્મ સમય સવારે 9:45 જન્મ સ્થળ સુરેન્દ્રનગર. હમણાં પ્રશ્ન પૂછ્યો પણ લગ્નના યુગનું મારે જાણવું છે. જી જી શું નામ છે દીકરાનું? જયશંકરભાઈ દવે. જી પહેલા જે નોકરીનો પ્રશ્ન હતો, સરકારી પ્રશ્ન હતો, અત્યારે હવે આપણે બીજો પ્રશ્ન છે કે ભાઈ એમના લગ્ન ક્યારે થશે. તો પતિ પત્નીના સ્થાન ટીવીનો અવાજ બંધ કરજો દવે સાહેબ. જી
પતિ પત્નીના સ્થાનની અંદર દીકરાની કુંડલીમાં ગુરુ અને શનિ છે ને શનિ નીચે અવસ્થાનો છે, મંગળ માલિક છે, મંગળ સ્વગ્રહી છે, ધનસ્થાનમાં છે, એટલે પત્નીને આવે પછી ધનની વૃદ્ધિ થશે. પરંતુ પતિ પત્નીના સ્થાનમાં જ્યારે શનિ હોય ત્યારે લગ્નમાં વિલંબ કરાવે છે. એટલે દીકરા માટે શનિનું દાન અને મંગળનું દાન વિશેષ કરાવવાની જરૂર છે. અને શક્ય હોય તો લગ્ન માટે શુક્રનું રત્ન ધારણ કરાવશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. કેમ કે દીકરાની કુંડલીમાં મીન રાશિ છે, 7:30 પનોતી ચાલે છે અને 29 માર્ચ પછી પનોતીનો બીજો તબક્કો પ્રારંભ થાય છે. એટલે ખોટા નિર્ણય ન થાય તેમાં પણ સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે તેના વિશે આપ માહિતી આપી રહ્યા હતા, તે વિશે જણાવશો. એટલે મધ્યાહન કાળ સુધી મધ્યમ દિવસ રહે અને વાહન સાવચેતીપૂર્વક ચલાવવાનું રહેશે. અને મધ્યાહન કાળ પછી અચાનક નવી મુલાકાત લાભ કરતા રહે અને સાથે સાથે ભાગ્ય બળે મનની શુભ મનોકામનાઓ છે પૂર્ણ થતો. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે મધ્યાહન કાળ પછી દિવસ શુભ રહેશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જી, તમારો પ્રશ્ન જણાવશો? જી, ધંધા માટે પ્રશ્ન છે. જો આપનો ટીવી નો અવાજ ચાલુ હોય તો બંધ કરશો પહેલા તો. હા, ધંધાનો પ્રશ્ન છે. અને એક તો આપણે સમયનો ખ્યાલ નથી. દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યારે પણ ભાગ્ય લાભની અંદર તમે જો તમારો પ્રશ્ન પૂછી રહ્યા છો તો તે પૂર્વે પ્રશ્ન પૂછતા પહેલા આપણા જે જન્માક્ષર છે એ જન્માક્ષર અથવા તો વડીલને પૂછી લેવું કે ભાઈ મારો જન્મનો સમય કયો છે. જેટલો ચોક્કસ સમય તમે જણાવશો તે પ્રમાણે આપણે ચોક્કસ ચર્ચા કરીશું અને ચોક્કસ દ્વારા જે પણ ઉપાય બતાવવાનો ઉપાય કરશો તો તમને શીઘ્ર સફળતા પ્રાપ્ત થશે. આ ભાઈનો પ્રશ્ન છે કે ભાઈ નોકરી ધંધામાં બરકત આવતી નથી, આવક થાય છે પણ સંતોષકારક આવક નથી, પરંતુ ભાઈનો જન્મનો સમય જ ખ્યાલ નથી. તો જ્યારે જન્મનો સમય ખ્યાલ ના હોય ત્યારે આપણે ચંદ્ર કુંડલીના આધાર પર ભવિષ્ય કથન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો એ ગાડી સિંહ રાશિ છે, સિંહ લગ્ન છે અને સિંહ રાશિના લગ્ન પ્રમાણે ચંદ્ર અને કેતુનું ગ્રહણ નામક યોગ છે એ જીવનની અંદર અસંતોષ પ્રદાન કરે છે. ચાહે પૈસાનો પ્રશ્ન હોય, વ્યવસાયનો પ્રશ્ન હોય, દાંપત્ય જીવનનો પ્રશ્ન હોય કે સંતાનના પ્રશ્ન હોય, અથવા તો ચંદ્ર મનનો કારક છે તો માનસિક અશાંતિ પણ રહે. તો આવા વ્યક્તિઓએ તો ચોક્કસથી ગ્રહણ યોગની શાંતિ કરાવવી જોઈએ. આપે પણ ભાઈ ગ્રહણ યોગની શાંતિ કરાવવાની આવશ્યકતા છે. અને શક્ય હોય તો સૂર્ય અને ચંદ્રનું રત્ન એટલે માણેક અને મોતી ધારણ કરશો, જરૂરથી તમારા જીવનનું પરિવર્તન જણાશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે? મિથુન રાશિના જાતકો માટે સમસપ્તક દિવસ છે, મધ્યમ દિવસ પસાર થાય. પરંતુ ચંદ્ર 7મો ચંદ્ર હંમેશા ધન લાભ અપાવે. મનની શુભ ઈચ્છાઓ હોય એ પૂર્ણ કરવા માટે સખત મહેનત અને પરિશ્રમ કરાવે. એટલે મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો પરિશ્રમ અને ઉદ્યમનો દિવસ કહી શકાય છે. શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી ભાઈ, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જી, જન્મ સ્થળ? તમારા ટીવી નો વોલ્યુમ ઓફ કરી દેજો. જી, જન્મ સમય જણાવશો? ઓકે, જન્મ સ્થળ અને તમારો પ્રશ્ન? તમારો પ્રશ્ન જણાવશો? જી, વ્યવસાય નવો શેનો કર્યો છે ચાલુ આપે?
કામ કરું છું. મોબાઈલનો બિઝનેસ ચાલુ કર્યો છે. મોબાઈલ અને જે કોમ્પ્યુટર છે એ સૂર્ય અને રાહુ સાથે સંબંધ ધરાવે છે અને આપની કુંડલીમાં સૂર્ય અને રાહુની યુતિ છે અને પંચમ સ્થાનમાં યુતિ જે આપે જે ટાઈમ બતાવ્યો છે સમયના આધાર પર, તો સૂર્ય અને રાહુ હંમેશા તમને સફળતા આપે પરંતુ સખત વધુ મહેનત કરાવે. એટલે જો બુદ્ધિયુક્ત પરિશ્રમ કરશો જરૂરથી સફળતા મળશે. તેની સાથે જો આપે ગ્રહણ યોગનું જો નિરાકરણ ન કરાવ્યું હોય, સર્વપ્રથમ તો આપણે ટીવીનો અવાજ બંધ કરશો. જ્યારે પણ દર્શક મિત્રો જ્યારે ભાગ્યલાભમાં કોલ કરો છો તો ટીવીનો અવાજ બંધ કરીને કરશો, જેથી આપનો અવાજ સ્પષ્ટ આવે. અહીં ગાડી તારીખ અને જે સમય લખવામાં આવે એ ખોટી ન સંભળાય તેના માટે. તો એ ગાડી સૂર્ય રાહુનો જે ગ્રહણ યોગ છે, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ કરાવશો. ચોક્કસથી આ પૂજા કરાવી અને શક્ય હોય તો બુધનું રત્ન ધારણ કરી અને વ્યવસાયનો પ્રારંભ કરો. જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકો જે નોકરી કરી રહ્યા છે તેમના માટે છઠ્ઠો ચંદ્ર લાભ કરતા રહે, અથવા તો જે દૈનિક વ્યવસાય કરે છે અથવા તો નાના નાના જે વ્યવસાય છે જેની રોજની આવક થાય છે તેવા વ્યક્તિઓ માટે કાલે ચોક્કસથી લાભ કરતા રહે છે. પરંતુ જમીનના વ્યવસાય સાથે, શેરબજારના વ્યવસાય સાથે જે સંકળાયેલા છે અથવા તો પોતાની જે ફેક્ટરી છે, ઉદ્યોગ સ્વતંત્ર છે તેમના માટે મધ્યમ દિવસ રહેશે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી ભાઈ, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ જી જન્મ સમય જી જન્મ સ્થળ જી તમારો પ્રશ્ન જણાવશો અને ટીવી નો વોલ્યુમ ઓફ કરી નાખશો. મારી રાશિમાં વરવા થયા કરે બરાબર. તમારી જન્મ તારીખ છે 11/8/1999. તારીખ બરાબર છે ને? જી, હવે આપનો પ્રશ્ન જણાવો. આપનો પ્રશ્ન શું છે? ચંદ્રનું રત્ન ધારણ કરશો ને આજે પ્રદોષ છે, શિવજીની પૂજા કરજો, શ્રદ્ધાપૂર્વક જરૂરથી પરિવર્તન જણાશે આપના જીવનમાં. જી શાસ્ત્રીજી, આગળની રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો? શુભ નવપંચમ યોગ થાય છે. પ્રાતઃકાલે શુક્રનું નક્ષત્ર અને ત્યાર પછી સૂર્યનું નક્ષત્ર. સિંહ રાશિના જાતકોનો જે સ્વામી છે એ સૂર્યનારાયણ છે, સૂર્યનું નક્ષત્ર છે. એટલે ચોક્કસથી ઉચ્ચ અધિકારી દ્વારા લાભ થાય, પરિવારની અંદર પ્રેમમાં વૃદ્ધિ થાય અને પૂર્વે જો કોઈ સરકારી કામકાજમાં રૂકાવટ આવેલી હોય તો એ કામ પણ આવતીકાલે પૂર્ણ થાય તેવી સંભાવના વધારે છે. જી જે શાસ્ત્રીજી, આગળની રાશિ કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે, તેઓને કેવા લાભ થવાના છે તેના વિશે જણાવશો. જી, કન્યા રાશિ એટલે પઠણ અક્ષર. જી 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 શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી બેન, જન્મ તારીખ જણાવશો. મારી બેબીને મંદબુદ્ધિ છે અને મને ઘરમાં કોઈ વફા કરવો છે તો હું શેનો વફા કરું? મારું નામ કંચન છે. જન્મ તારીખ મારું નામ જન્મ તારીખ 24/1/63 કે 1/1/63. મારી મમ્મી હાફ થઈ ગઈ છે કે મને બરોબર ખબર નથી. જન્મ સમય કંચન છે. બેબીનું નામ પૂજા છે. એ મંદબુદ્ધિ છે પણ મારો બાબો છે પણ આપણે એનું પપ્પા છે પણ ઘર માટે મતલબ કોઈ વેપાર કરવાનો હોય તો શું કરવું? જી બેન, જન્મ સમય જણાવશો. જન્મ સમય બેબી છે 2:40 છે બપોરનું. અને જન્મ સ્થળ કઈ જગ્યાનું છે? જન્મ સ્થળ અમદાવાદ. બેબીનું જન્મ સ્થળ અમદાવાદ છે. જી જી બેન, ફરીથી એક વખત તમારો પ્રશ્ન જણાવશો.
મારી બેબીની તકલીફ છે એ મંદબુદ્ધિ છે પણ મારે ઘરમાં વેપાર કરવાનું તો શોનું વપાસ કરવું? જી આપે જન્મ તારીખ આપની જણાવી છે અને જન્મનો સમય આપની દીકરીનો જણાવ્યો છે, એટલે સર્વપ્રથમ તો આપ કન્ફ્યુઝ છો તો પહેલા તો ભગવાન શિવજીની પૂજા કરો, કેમ કે જ્યાં સુધી મનનો સંકલ્પ મજબૂત ના હોય ત્યાં સુધી સફળતા પ્રાપ્ત થતી નથી. કે આપે પોતે જે શું કરવું એ નક્કી નથી કરી શકતા. દીકરીનો જે પ્રશ્ન છે મંદબુદ્ધિ, તો એના માટે પણ શિવજીની આરાધના કરો, ચંદ્રની આરાધના કરો ચોક્કસ, કેમ કે ચંદ્ર રાહુ, ચંદ્ર કેતુ, રાહુ મંગળ, રાહુ ગુરુનો જ્યારે ખરાબ યોગ હોય ત્યારે હંમેશા પ્રજ્ઞાશક્તિ અથવા તો બુધ ગ્રહ જ્યારે અશુભ થતા હોય ત્યારે પ્રજ્ઞાશક્તિનો અભાવ હોય છે. તો બુધ અને ચંદ્રના ઉપાય કરજો અને કુંડલી જન્માક્ષર કોઈ અને એક કાગળની અંદર તમારો જન્મ તારીખ, સમય, સ્થળ અને પ્રશ્ન લખી અને ત્યાર પછી બીજી વાર કોલ કરશો, જરૂરથી આપણે સંતોષકારક જવાબ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે તેના વિશે માહિતી આપશો. કન્યા રાશિનો ચોથો ચંદ્ર થાય અને લાભ સ્થાનનો માલિક જ્યારે ચોથો થાય ત્યારે અચાનક લાભ થાય, સુખની અંદર વૃદ્ધિ થાય, માતા સાથે પ્રેમમાં વધારો થઈ શકે છે. પરંતુ કન્યા રાશિમાં જે કેતુનું પરિભ્રમણ છે એ કેતુનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક યાત્રા કરાવી શકે છે, મુશ્કેલી કરાવી શકે અને ખોટા કર્મનો દંડ પણ પ્રાપ્ત થતો હોય તેવી સંભાવના વધારે છે. જી જે શાસ્ત્રીજી, આગળની રાશિ વિશે વાત કરીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો 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 શાસ્ત્રીજી, દર્શક મિત્ર સાથે આપણો સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ આગળની રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિ છે આગળની રાશિ. તો તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે, તેઓને કયા કયા લાભ થવાના છે અને કઈ કઈ બાબતોથી સાવચેત રાખવાનું છે? તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ દેવતા છે. પ્રાતઃકાલે શુક્ર નક્ષત્ર એટલે મિત્ર દ્વારા, ભાઈ બહેન દ્વારા, પડોશી દ્વારા લાભ થવાની સંભાવના છે. કરેલા પરાક્રમ, સાહસ, ઉદ્યમનો ધન લાભ થાય. 10મું સ્થાન એટલે કર્ક રાશિ છે. 10મા સ્થાનનો માલિક પરાક્રમ સ્થાનમાં હોવાથી સરકારી કામકાજમાં અથવા તો કરેલા કર્મનો લાભ પ્રાપ્ત થાય. એકંદરે તુલા રાશિના જાતકો માટે આવતીકાલે સુંદર અને આનંદમય દિવસ પસાર થાય. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે? જી મેષ વૃશ્ચિક કયો વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે અને મંગળ પોતાનાથી 9મા સ્થાનમાં છે અને બીજા સ્થાનનો બીજો ચંદ્ર હોય ત્યારે વાણી દ્વારા, કુટુંબ પરિવાર દ્વારા ધનની લાભ પ્રાપ્ત થાય છે. ભાગ્યના બળે મનના શુભ સંકલ્પ પૂર્ણ થાય, પરંતુ મધ્યાહન કાળ પછી સૂર્યનું નક્ષત્ર આવે એટલે આવેગમાં આવીને, ગુસ્સામાં આવીને ખોટી વાણી દ્વારા તર્ક વિતર્ક અથવા તો લડાઈ ઝઘડા ના થાય તેની સાવચેતી રાખવાની આવશ્યકતા રહેશે. જી ચોક્કસ છે શાસ્ત્રીજી. આગળની રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવા પ્રકારનો રહેવાનો છે? ધન રાશિના માલિક ભ, ફઢ અક્ષર છે અને રાશિના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ વૃષભ રાશિમાં છે એટલે ષડાષ્ટક યોગના કારણે ચોક્કસથી આનંદમય દિવસમય પસાર થાય છે અને સાથે અચાનક ધન લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. દેશ અને પ્રદેશ સાથે જો કોઈ વ્યવસાય કરતા હોય તો તેવા જાતકો માટે ચોક્કસથી કાલે ધન લાભ થવાની સંભાવના છે. પરંતુ જે ગ્રામીણ વિસ્તારમાં રહેશે તેમને કાલે આવતીકાલે શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે, કારણ કે પ્રથમ ચંદ્ર નુકસાન કરતા રહેશે. જી જી શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી બેન. જી બેન, જન્મ તારીખ જણાવશો? જી બેન, જન્મ તારીખ જણાવશો? 2005 જી 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 6:45 વાગ્યાનો સમય. સવારનો કે સાંજનો? જન્મ સ્થળ? જી બેન, જન્મ સ્થળ જણાવશો? જી 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 મેઘાણીનગર જન્મ થયેલો છે. લગ્નનો પ્રશ્ન છે અને ટીવીનો અવાજ ચાલુ છે આપનો. લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે. માંગલિક કુંડલી નથી, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને મે મહિના પછી ગુરુ 7મો ગુરુ પસાર થશે એટલે મે મહિના પછી એટલે 25 અને 26માં ચોક્કસથી વિવાહ થાય એવી સંભાવના છે. પરંતુ ચંદ્રનો રત્ન ધારણ કરાવશો તો શીઘ્ર વિવાહ યોગ પણ બનશે.
જે શાસ્ત્રીજી મકર રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે તેના વિશે જણાવશો. મકર રાશિના સ્વામી શનિ ગ્રહ છે અને પોતાનાથી 12મો ચંદ્ર છે, એટલે ધન વ્યય થઈ શકે છે. ખોટા માર્ગે ધન વ્યય ન થાય તેની સાવધાની રાખવાની છે. નાની મોટી યાત્રા પ્રવાસ થવાની સંભાવના છે. મિલન અને મુલાકાત થઈ શકે છે, પરંતુ મિલન અને મુલાકાતની અંદર ખોટી વાણી દ્વારા તર્ક વિતર્ક ના થાય તેમાં પણ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. નમસ્કાર.